સ્થાનિક સ્વરાજની રસ્સાકસીની વાત કરવી છે। હવે ચૂંટણીને 5 જ દિવસ બાકી છે અને મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવે છે એમ નેતાઓનો પ્રચાર એવો તેજ થઈ રહ્યો છે કે તેજ ગતિના ઘર્ષણમાંથી હવે તણખા પેદા થાય છે અને તણખામાંથી વિવાદની આગ ભડકી રહી છે। વડોદરા ભાજપના નેતા સતીશ નિશાળિયા પછી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ હવે વિવાદના વમળોમાં આવી ગયા છે। ધાક ધમકીઓથી લઈ હિન્દુ મુસ્લિમ કાર્ડ બધું જ આ ચૂંટણીઓમાં થઈ રહ્યું છે અને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। જૂનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય, એટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદરથી ઉમેદવારી નોંધાઈ છે કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। જે અહીંયા વિકાસની વાતો કરતા હોય અને પાછા એવું કે અમે જીત્યા પછી પાછા ભાજપના છે, મિત્રો ક્યારેય એને ભાજપમાં અમે લેવા નથી। ચૂંટણી કોઈ પણ હોય, નેતાઓને પ્રચાર દરમિયાન ભાષણનું શુરાતન ચડતું હોય છે। મંચ અને માઇક મળે એટલે મતદારોને રીઝવવા નેતાઓ બોલવામાં પાછું વળીને નથી જોતા। આ બંને નિવેદન એના બોલતા પુરાવા છે। વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ નિશાળિયાના નિવેદનનો વિવાદ હજી તો શમ્યો નહોતો ત્યાં જ અમદાવાદથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ચિત્રમાં આવ્યા। રાધનપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા તેમણે ભાજપની ટિકિટ પર લડતા મુસ્લિમ ઉમેદવારોને ઈમાન વિનાના ગણાવી દીધા। તેમણે પહેલા ભાજપ પર નિશાન સાધ્યું અને પછી ઉમેદવારો પર કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણે સંઘર્ષ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવો પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જૂનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય, રોજ આપણા પૈગંબર સાહેબની અવમાનના થતી હોય, લિન્ચિંગ મોબ લિન્ચિંગ થતી હોય, એવા પક્ષની અંદર કેટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદરથી ઉમેદવારી નોંધાઈ છે। ગ્યાસુદ્દીન શેખના નિવેદનથી અચાનક રાજકારણ ગરમાઈ ગયું। કોંગ્રેસે ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો। પોલીસ અને પ્રશાસનના સમર્થનથી ભાજપના નેતા બેફામ બન્યાનો અમિત ચાવડાએ દાવો કર્યો। તો સામે ભાજપે કોંગ્રેસના આક્ષેપને ફગાવી ભાજપના રાજકારણને વિકાસની રાજનીતિ ગણાવી। ભારતમાં લઘુમતીઓ સલામત ગણાવતા ભાજપે ગ્યાસુદ્દીનના નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવ્યું। એ જોતા ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર દૂર કરીશું એવું સૂત્ર આપી અને સત્તામાં આવેલી આ ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતમાં ભય પણ વધારી રહી છે, ભૂખ પણ વધારી રહી છે, ભ્રષ્ટાચાર પણ વધારી રહી છે। ત્યારે ગુજરાતની જનતા બધું જોઈ રહી છે કે સત્તાના જોરે ક્યાંક કોંગ્રેસના કાર્યકરોને ડરાવવા દબાવવામાં આવે છે, સત્તાના જોરે દાગ ધમકી આપીને ક્યાંક ફોર્મ પાછા ખેંચાવાય છે, ક્યાંક પોલીસ અને પ્રશાસનનો મત લેવા માટે દુરુપયોગ થાય છે। ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે। ગુજરાત દેશ શાંતિ સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે, શાંત પાડીમાં કાંકરીચાળો કરવાનું એમને ભારે પડવાનું છે। સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। ગુજરાતના અમન-ચેનને, દેશના અમન-ચેનને દોડવાનો કોઈ પણ પ્રયાસ કરશે આવા વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે। આ તરફ રાધનપુરથી ભાજપના મુસ્લિમ ઉમેદવારોએ પણ ગ્યાસુદ્દીન શેખના નિવેદન સામે મોરચો માંડ્યો। તેમના પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો અને ભાઈચારો બગાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો। ત્યારે ગ્યાસુદ્દીન શેખ રાધનપુર આવીને એમ કહે છે કે મુસ્લિમોએ ક્યારે પણ બીજેપીની ટિકિટ ઉપર ચૂંટણી લડવી ના જોઈએ। શા માટે ના લડવી જોઈએ? અમારે તો સાથે રહી મુસ્લિમનો તેમજ રાધનપુરનો વિકાસ કરવો છે, એટલા માટે અમે ચૂંટણીમાં ઝપલાયું છે અને આજની તારીખમાં અમને એવો સારો એવો સહકાર દરેક મુસ્લિમ સમાજમાંથી મળી રહ્યો છે અને અમારે મુસ્લિમોનું વિકાસ કરવું છે। જે અમદાવાદથી અમારા મુસ્લિમ લોકો આવીને રાધનપુરમાં ખોટું ભાષણ કરે છે, અમારે ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને 7 મુસ્લિમોને નગરપાલિકામાં 28માંથી 7 મુસ્લિમોને ટિકિટ આપી છે। તે અમારે વિકાસ માટે અને ભારતીય જનતા પાર્ટી અમારા પર ભરોસો મૂક્યો છે અને અમે હળીમળીને સૌ સાથે મળીને કરશું। અને અમારે આવી નમ્ર અપીલ છે કે આવા કોઈ ભડકાઉ ભાષણ કરે નહીં અને અમે હળીમળીને ભાઈચારાથી રહીએ છીએ, આવા કોઈ ખોટા ભાષણ આપે નહીં। વિવાદ વધ્યા બાદ પણ ગ્યાસુદ્દીન શેખ પોતાના નિવેદન પર અડગ રહ્યા। તેમણે ભાજપ પર ધ્રુવીકરણ કરવાનો આરોપ લગાડ્યો, જેની સામે ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીએ ગ્યાસુદ્દીનને આડે હાથ લીધા। શોએબ શેખે કહ્યું
કે હાર ન પચતા ગ્યાસુદ્દીન શેખનું માનસિક સંતુલન બગડી ગયું છે. ભારતીય જનતા પાર્ટી પણ અમને વિધાનસભાથી લઈ લોકસભા સુધી પ્રતિનિધિત્વ આપે, અમારા સમાજનું સન્માન કરે અને જે સંવિધાનિક જે અમારા અધિકારો છે એમને પ્રાપ્ત થાય અને ખોટી કનડગત ના થાય, તો હું માનું છું કે ભાજપને પણ મુસ્લિમ સમાજના લોકો ઉમેદવારી કરે કે એમાં જઈને મત માંગે તો એની સામે પણ કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ જ્યારે એક સમાજ વિરુદ્ધનું આખું એક અભિયાન ચાલતું હોય છેલ્લા સતત 10 વર્ષથી, અને એવા સમયની અંદર લોકો જે છે એ પક્ષમાં ઉમેદવારી કરે, હું માનું છું કે કોઈ પણ રાષ્ટ્રવાદી કે એકતામાં માનનારો, ભાઈચારામાં માનનારી વ્યક્તિ કોઈ દિવસ પણ આવા પક્ષમાંથી ઉમેદવારી કરી શકે નહીં. આપણે જોયું કે જ્યારે 400ની વાત કરનારા લોકો કે 400 સીટ લોકસભામાં લઈને આવીશું, પરંતુ ભારતની જે જનતા છે એ ભારતીય જનતા બહુ સમજદાર છે. એમને 240 પર લાવીને મૂકી દીધા. એ લાવનારા કોઈ મુસ્લિમ હતા? નહીં. એ હિન્દુ સમાજનું પણ એની અંદર સમાવેશ હતો. મુસ્લિમ સમાજના મતોથી એકલા કંઈ ના થાય, પરંતુ દરેક સમાજના લોકો, મુસ્લિમ સમાજના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં હોવા જોઈએ. સમાજમાં સેવા કરવા માટે, સમાજમાં સરકારના રાજકીય અને સામાજિક લાભ સમાજ સુધી પહોંચે તે માટે દરેક સમાજના લોકો દરેક પક્ષમાં હોવા જોઈએ. એના માટે આવી રીતના વેરઝેરવાળી, ભેદભાવવાળી વાત હોવી જ ન જોઈએ. ભાઈ, હિન્દુ સમાજના જે લોકો છે, અમારા મોટા ભાઈ છે, તો મોટા ભાઈને ક્યારે કઈ તકલીફ પડી અને તમે કઈ તકલીફમાં જઈને ઊભા રહ્યા એવો એક પણ દાખલો ગ્યાસુદ્દીનભાઈ મને બતાડે તો હું એમની સાથે તમે કહો ત્યાં ડિબેટ કરવા માટે તૈયાર છું. હવે પાછા વડોદરા આવીએ તો અહીંયા ભાજપના નેતા સતીશ નિશાળિયાના નિવેદનથી વિવાદ સતત વધી રહ્યો છે. તેમની સામે પક્ષના કાર્યકરો જ રોષ ઠાલવી રહ્યા છે. જિલ્લા ભાજપના એક પૂર્વ મહિલા કાર્યકરે તેમના પર રોષ ઠાલવ્યો, તેમના પર ગંભીર આરોપ લગાડ્યા. સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? અને હવે તમને એકદમ જ ખબર પડી ગઈ કે ગેરકાયદેસર બાંધકામ હતું? અને હતું તો સરકાર જોશે, તમારે કરવાની શું જરૂર છે? તમારે બોલવાની શું જરૂર છે એવું કે તમારા ઘર તોડી નાખીશ? એટલે તમે ધાક ધમકી આપો છો ને લોકોને. આ તરફ વડોદરા કોંગ્રેસે પણ સતીશ નિશાળિયાને આડે હાથ લીધા. તેમણે નિશાળિયા અને વિજય શાહ પર મતદારોને ધમકાવી આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ લગાડ્યો. જે મતદારોએ છેલ્લા 15 વર્ષથી અમને મત આપ્યા છે અને અમને જીતાડ્યા છે, એ જ મતદારોની વિરુદ્ધ જઈને એમના મકાનો તોડવાની વાતો કરે છે. ભાજપ પાર્ટીના પ્રમુખને શરમ આવી જોઈએ પહેલાં તો. અને ભાજપના શહેરના પ્રમુખ કરજણ આવીને જે નામ બદલવાની વાતો કરે છે કે મોહમ્મદ નગરીનું નામ રામનગરી બનાવી દઈશું, એ કઈ રીતના ચાલે? પોતાનું નામ બદલવાનો કોઈને અધિકાર હોતો નથી. પાર્ટીના અહંકારને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ આવા આક્ષેપો કરવામાં આવે છે એ તદ્દન પાયાવિહોણા છે. સ્થાનિક સંગઠનોએ પણ સતીશ નિશાળિયાનો વિરોધ કર્યો. કરજણ મૂળ નિવાસી એકતા મંચે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માંગ કરી. મતદારોને ધમકી લોકશાહીની બદનામી ગણાવી. મતદારોને ધાકધમકી આપી છે, મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપે તમારા ઘર તોડી નાખીશું, તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે? એ તદ્દન ખોટું છે. લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે, કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી. એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માંગણી છે કે આ બંને નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. હવે સવાલ એ થાય કે આખરે સતીશ નિશાળિયાએ એવું શું કહ્યું હતું કે એમના નિવેદનથી વિવાદ થઈ ગયો? એમના જ શબ્દોમાં સાંભળો. આ વખતે જો આ 4 અમારા ઉમેદવારોને જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. સતીશ નિશાળિયા કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે જનસભાને સંબોધી રહ્યા હતા. વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા હાકલ સાથે મતદારોને લાલચ અને ધમકી બંને આપી બેઠા. હવે તેમની સામે એક વર્ગમાં રોષ વધી રહ્યો છે. ત્યારે જોવાનું એ છે કે નિશાળિયાનું આ નિવેદન કરજણ ભાજપને ફળે છે કે પછી નડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.